જનતાના ટેક્સના પૈસા અને સરકારી ગ્રાન્ટનો કેવો બેફામ દુરુપયોગ થાય છે તેનો વધુ એક જીવતો જાગતો કિસ્સો વાલોડ તાલુકામાંથી પ્રકાશમાં આવ્યો છે। પવિત્ર યાત્રાધામ અને અગણિત ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન મનકામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં બનેલો લોખંડના પતરાનો શેડ પત્તાના મહેલની જેમ કડકભૂસ થઈ ગયો છે। ચોંકાવનારી બાબત એ છે કે આ શેડ માત્ર 1 થી 2 વર્ષના ટૂંકા ગાળા પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો, જે ચોમાસાના પ્રારંભિક અને તદ્દન સામાન્ય વરસાદી ઝાપટામાં જ જમીનદોસ્ત થઈ ગયો છે। લોકમુખે ચર્ચા છે કે સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની ઉધઈ આખું બાંધકામ ગળી ગઈ છે। વાલોડ તાલુકા પંચાયતની સીટ નંબર 3ના કોંગ્રેસના ચૂંટાયેલ પ્રતિનિધિ અંકિતભાઈ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાલોડમાં ભ્રષ્ટાચારના શીર્ષક સાથે એક વિડીયો શેર કર્યો છે, જેના પગલે સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ મામલે અંકિતભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા વોર્ડમાં આવતા સમાચારી ફળિયાના મંદિર પરિસરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લાખોના ખર્ચે આ શેડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં એટલી હલકી કક્ષાની સામગ્રી વપરાઈ હતી કે આખું માળખું સામાન્ય વરસાદ પણ સહન ન કરી શક્યું। શું ધારાસભ્યની ગ્રાન્ટ માત્ર ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરવા માટે જ ફાળવાઈ છે કે કેમ? આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શેડના લોખંડના એંગલો અને પિલર વચ્ચેથી જ વળી ગયા છે, જે સાબિત કરે છે કે બાંધકામમાં તદ્દન નબળું મટીરીયલ વપરાયું હતું। વિકાસ કાર્યોની મંજૂરી આપતા તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ આ કૌભાંડમાં શરૂઆતથી જ શંકાના દાયરામાં જોવા મળી રહી છે। સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરતા પહેલા ક્વોલિટી ચેક કરવામાં આવે છે કે કેમ? સદનસીબે જાનહાનિ ટળી હતી। મનકામેશ્વર મંદિર ખાતે રોજ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે શેડ નીચે કોઈ હાજર ન હતું, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। આ ગુનાહિત બેદરકારી સાથે ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર નબળા બાંધકામની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ દ્વારા તપાસ થાય, બેદરકાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર પાસેથી જ નુકસાનીની રિકવરી કરીને નવો મજબૂત શેડ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહે છે કે જનતાના પૈસાનું ધોવાણ કરનારા તત્વો સામે તંત્ર કોઈ પગલાં ભરે છે કે પછી વાલોડમાં ભ્રષ્ટાચારનો આ ખેલ આમ જ પડદા પાછળ ચાલુ રહેશે।